પ્રકરણ 1 મમ અંગાની. નમસ્તે બાળમિત્રો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. બાળમિત્રો, હું તમને એક ચિત્ર બતાવીશ અને તે ચિત્રને આધારે તમને થોડા પ્રશ્નો પૂછીશ. તમારે તેના જવાબો આપવાના છે, બરાબર? હા ટીચર. જુઓ બાળમિત્રો, આ શેનું ચિત્ર છે? ટીચર, આ હાથીનું ચિત્ર છે. સરસ, આ હાથીનું ચિત્ર છે. બાળમિત્રો, હાથીને સંસ્કૃતમાં ગજઃ અથવા હસ્તી કહે છે. ચાલો હું તમને હાથીના ચિત્રમાંથી સંસ્કૃતમાં પ્રશ્ન પૂછું. તમારે પણ તેના જવાબો સંસ્કૃતમાં આપવાના છે. જુઓ બાળમિત્રો, એતત કિમ? આ શું છે? એતત નેત્રમ અસ્તિ. આ હાથીની આંખ છે. સાચી વાત. એતત નેત્રમ અસ્તિ. આ હાથીની આંખ છે. હવે જુઓ, એતત કિમ? एतत् कर्णः अस्ति. आ कान છે. અરે વાહ, સાચો જવાબ છે. એતત કર્ણઃ અસ્તિ. જુઓ, હવે એતત કિમ અસ્તિ? આ શું છે? એતત પાદઃ અસ્તિ. આ પગ છે. સરસ. એતત પાદઃ અસ્તિ. આ હાથીના પગ છે. ચાલો જુઓ, એતત કિમ અસ્તિ? एतत् दन्ताः अस्ति. आ દાંત છે. ખૂબ સરસ. એતત દંતાઃ અસ્તિ. જુઓ, એતત કિમ? એતત ઉદરમ અસ્તિ. આ પેટ છે. સાચો જવાબ છે. એતત ઉદરમ અસ્તિ. આ હાથીનું પેટ છે. બાળમિત્રો, આ બધા હાથીના શરીરના અંગો છે. તમે ખૂબ સરસ રીતે સંસ્કૃત ભાષામાં જવાબો આપ્યા. બાળમિત્રો, દાંત, આંખ, પગ, કાન અને પેટ એ હાથીના શરીરના અંગો છે. તો ચાલો બાળમિત્રો, આજે એવા જ શરીરના અંગો વિશેનો સંસ્કૃત ભાષાનો પાઠ મમ અંગાની એટલે કે મારા અંગો વિશે આપણે જોઈએ અને સમજીએ. જુઓ બાળમિત્રો, આ એક માનવ શરીર છે. માનવ શરીરમાં વિવિધ અંગો આવેલા છે. વિવિધ અંગો વડે માનવ શરીરની રચના થયેલ છે. તો આપણે આ માનવ શરીરના વિવિધ અંગોને સંસ્કૃત ભાષામાં શું કહેવાય તે જોઈએ. જુઓ, કેશાહ. એતત કેશાહ અસ્તિ. આ વાળ છે. લલાટમઃ. એતત લલાટમઃ અસ્તિ. આ કપાળ છે. નેત્રમ. એતત નેત્રમ અસ્તિ. આ આંખ છે. કર્ણઃ. એષઃ કર્ણઃ અસ્તિ. આ કાન છે. નાસિકા. એષાઃ નાસિકા અસ્તિ. આ નાક છે. મુખમ. એતત મુખમ અસ્તિ. આ મુખ એટલે કે મોં છે. ગ્રીવા. એષા ગ્રીવા અસ્તિ. આ ગરદન એટલે કે ડોક છે. વક્ષઃ. એષા વક્ષઃ અસ્તિ. આ છાતી છે. હસ્તઃ. એષઃ હસ્તઃ અસ્તિ. આ હાથ છે. ઉદરમ. એતત ઉદરમ અસ્તિ. આ પેટ છે. કરતલમ. એતત કરતલમ અસ્તિ. આ હથેળી છે. પાદઃ. એષઃ પાદઃ અસ્તિ. આ પગ છે. ચરણઃ. એષઃ ચરણઃ અસ્તિ. આ પગનો પંજો છે. ओष्ठः એતે ओष्ठः અસ્તિ. આ હોઠ છે. દંતાઃ. એતે દંતાઃ અસ્તિ. આ દાંત છે. જિહ્વા. એષા જિહ્વા અસ્તિ. આ જીભ છે.
બાળમિત્રો, તમને સમજ પડીને સંસ્કૃત ભાષામાં શરીરના અંગો વિશે જાણવાની? હા ટીચર.